ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે નવો યુનિટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આની પહેલાંની વાત કરું તો આપણે યુનિટ નંબર 5ની અંદર આપણે મોડ્યુલેશન્સ એન્ડ ડિમોડ્યુલેશન્સની થિયરીઓ ભણ્યા, તેના એક્ઝામ્પલ સોલ્વ્સ કર્યા. હવે આજના લેક્ચરની અંદર આપણે લોકો નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમનું નામ છે ઓસિલેટર્સ. યુનિટ 4ની અંદર 3 ટોપિક આપણે ભણવાના છીએ. એમાંનો ત્રીજો ટોપિક છે જે ઓસિલેટર છે. પહેલો એલસી સર્કિટ્સ આપણે ભણશું, એસી સર્કિટ્સ ભણશું. ત્યારબાદ વેરિયસ ટાઈપ્સના ઓસિલેટર, સાઇનોસોઇડલ ઓસિલેટર્સ, ઘણા બધા પ્રકારના ઓસિલેટર્સ છે. એ આ ટોપિકની અંદર આપણે આ યુનિટની અંદર આપણે સ્ટડી કરવાના છીએ. તમામ યુનિટ હું ડિટેલ ટુ ડિટેલ આ યુનિટની અંદર કવર કરવાનો છું. તો આપણો આ યુનિટનો લેક્ચર નંબર 1 જે ચાલુ કરવા જઈ રહ્યો છું, આ લેક્ચરને તમે લાસ્ટ સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે લેક્ચરની અંદર જે આપણે સ્ટડી કરાવવા જઈ રહ્યા છીએ ડિટ્ટો ટુ ડિટ્ટો કવર કરવાનો છે. તો લેક્ચરને જે છેલ્લે સુધી જોવા વિનંતી છે. પહેલો જે આપણો ટોપિક છે સાઇનોસોઇડલ ઓસિલેટર્સ. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ ઓસિલેટર મીન્સ કે આંદોલકકારક મીન્સ કે એક ફ્રીક્વન્સી આપણે જનરેટ કરીને આપે એવું ડિવાઇસ, જેને આપણે ઓસિલેટર કહીએ છીએ. એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ટુ જનરેટ સાઇનોસોઇડલ ઓસિલેશન ઓફ ડિઝાયર્ડ ફ્રીક્વન્સી ઇઝ નોન એઝ એ સાઇનોસોઇડલ ઓસિલેટર્સ. મીન્સ કે આપણે સાઇનોસોઇડલ જે ફ્રીક્વન્સી છે એ જનરેટ કરીને આપે તો તેવા ઓસિલેટરને આપણે સાઇનોસોઇડલ ઓસિલેટર કહેવું. Although we speak of the oscillator as a generating a frequency, it should be noted that does not create energy but merely act as a energy converters. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે આ એક પ્રકારનું જનરેટર છે, મીન્સ ફંક્શન જનરેટર જેને આપણે કહીએ છીએ. તે ફંક્શન જનરેટર છે એ ફ્રીક્વન્સી આપણે જનરેટ કરીને આપે છે. આ જે ફ્રીક્વન્સી જનરેટ કરીને આપે છે પણ એ એનર્જી ક્રિએટ કરતું નથી, પણ એ શું છે, એક પ્રકારનું એનર્જી કન્વર્ટર છે. એટલે યાદ રાખજો મિત્રો કે ફ્રીક્વન્સી જનરેટર છે, ઓસિલેટર છે, એ જનરેશનનું કામ કરે છે પણ એ એનર્જી જનરેટ કરતું નથી. ખાલી શું કરે છે તો એ કન્વર્ટ કરે છે એનર્જીને. સાઇનોસોઇડલ વેવ્સ હોય કે પછી કોસાઇન વેવ હોય, સ્ક્વેર વેવ હોય, તમારે કયા પ્રકારના વેવ્સ હોય છે એ મુજબની એ ફ્રીક્વન્સીને એની અંદર કન્વર્ટ કરીને આપે છે. તો આ મુદ્દો તમને બરોબર સમજાઈ ગયો હશે. ઇફ રિસીવ ડીસી એનર્જી એન્ડ ચેન્જ ઇન્ટુ ધ એસી એનર્જી ઓફ ડિઝાયર્ડ ફ્રીક્વન્સી. મીન્સ કે આપણે માની લો કે આપણી પાસે ડીસી એનર્જી એટલે કે ડીસી સપ્લાય છે, એમાંથી આપણે એસી સપ્લાયની અંદર આપણે જે ઈચ્છીએ છીએ એ ફ્રીક્વન્સી મુજબનો સપ્લાય આપણે જનરેટ કરવો છે. તો આપણે એ જનરેટ કરવા માટે આપણી પાસે ફ્રીક્વન્સી જનરેટરનો જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ તમને આપું, આપણે લોકોને ખ્યાલ છે આપણે ઇન્વર્ટર ઇન્વાઇટ કર્યું. ઇન્વર્ટરની અંદર આપણે ડીસી સપ્લાય એટલે કે બેટરીની અંદર પાવર સ્ટોર કરીએ છીએ. આ જે પાવર સ્ટોર થયેલો પાવરને છે એને આપણા ઘરના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે 230 વોલ્ટ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ઉપર ચલાવવા માટે આપણે વચ્ચે ઇન્વર્ટર લગાવીએ છીએ. ઇન્વર્ટર શું કરે છે, ડીસી વોલ્ટેજના સ્ટેપ અપ કરી અને એની સાથે ફ્રીક્વન્સી જનરેટ કરી અને આપણે પર્ટિક્યુલર 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપે છે. જ્યારે ડીસીની અંદર આપણે લોકો જાણીએ છીએ કોઈ પ્રકારની ફ્રીક્વન્સી હોતી નથી, ડાયરેક્ટ કરંટ હોય છે. એસીની અંદર અલ્ટરનેટિંગ કરંટ હોય છે, મીન્સ કે 50 હર્ટ્ઝની આપણે ફ્રીક્વન્સી તેમની સાથે જોવા મળે છે. The frequency of oscillations depend on construct of device.
મીન્સ કે ફ્રીક્વન્સી ઓસિલેટર છે એની ઓસિલેશન ફ્રીક્વન્સી ડિપેન્ડ્સ એના ઉપર તો કે આપણે કયા પ્રકારનું ઓસિલેટર કન્સ્ટ્રક્ટ કરીએ છીએ તેના ઉપર આધાર રાખે. સિમ્પલ અને સાદું. સ્ક્વેર વેવ જોઈએ, સાઇન વેવ જોઈએ, કોસાઇન વેવ જોઈએ, કયા પ્રકારના વેવ જોઈએ એ મુજબ આપણે ફ્રીક્વન્સી જનરેટર બનાવવાનું થાય છે. એ મુજબના કમ્પોનેન્ટ આપણે મૂકવાના છે. પર્ટિક્યુલરલી એલ અને સી મીન્સ કે ઇન્ડક્ટર અને કેપેસિટર આપણે એમાં યુઝ કરીએ છીએ ફ્રીક્વન્સી જનરેટરમાં. It may be mentioned here that all through the alternator produce sinusoidal oscillation of 50 Hz. It cannot be called the oscillators. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે એસી જનરેટર 50 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી જનરેટ કરે છે, પણ આપણે એને ફ્રીક્વન્સી ઓસિલેટર નથી કહેતા, એને આપણે જનરેટર તરીકે યુઝ કરીએ છીએ કારણ કે એ પ્રોડ્યુસ એનર્જી. પણ આ જે ફ્રીક્વન્સી ઓસિલેટરની આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ થોડીક અલગ છે. અહીંયા જે એક્ઝામ્પલ્સ આપણે મેન્શન કર્યું છે એ એવું છે કે અલ્ટરનેટર હોય એને તમે ફેરવો મેગ્નેટની વચ્ચે તો એ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જનરેટ કરે, પણ એ ઓસિલેટર નથી, એટલું યાદ રાખજો. Firstly, an alternator is mechanical device having the rotating parts, whereas an oscillator is non-rotating electronic device. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે જે જનરેટર છે એ એક મિકેનિકલ ડિવાઇસ છે કે રોટરી ડિવાઇસ છે કે જે આપણે મશીનરી દ્વારા એને રોટેટ કરાવીએ છીએ અને એ ફ્રીક્વન્સી જનરેટ કરે છે. પણ આપણું જે ફ્રીક્વન્સી ઓસિલેટર છે ને એ કોઈ રોટરી ડિવાઇસ કે મિકેનિકલ ડિવાઇસ નથી. તો શું છે? All through the speed the oscillator is generating a frequency, it should be noted that does not create energy but merely act as an energy converter. મીન્સ કે મગજની અંદર એક ગાંઠ બાંધી લેજો તમે લોકો કે જે ઓસિલેટર છે એ જનરેટિંગ ફ્રીક્વન્સી બટ નોટ એ એનર્જી જનરેટર. ફ્રીક્વન્સી જનરેટ કરે છે પણ એ એનર્જી જનરેટર નથી. તો શું છે? તો એ એનર્જી કન્વર્ટર છે. મીન્સ કે ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરે છે પણ એ એનર્જી જનરેટ કરતું નથી. આ ગાંઠ બાંધી લેજો તમે લોકો, બરાબર? It receives DC energy and change into the AC energy of desired frequency. મીન્સ કે એ ડીસી એનર્જીમાંથી એસી એનર્જીમાં કન્વર્ટ કરી દેશે જે ફ્રીક્વન્સી એ તમારે જોતી હોય, પણ એ નવી એનર્જી જનરેટ કરીને તમને દેતું નથી. The frequency of oscillator depends on the constant of devices. મીન્સ કે આપણે જે ફ્રીક્વન્સી ઓસિલેટરની ફ્રીક્વન્સી છે એમાં આપણે કયા પ્રકારના કમ્પોનેન્ટ્સ યુઝ કરીએ છીએ, કયા પ્રકારના કોન્સ્ટન્ટ યુઝ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરે. It may be mentioned here that all through an alternator produce sinusoidal oscillation of 50 Hz. It cannot be called the oscillator. મીન્સ કે આપણે અહીંયા જાણીએ છીએ, એક્ઝામ્પલ વારે કરીએ હું તમને આપું છું કે ભાઈ અલ્ટરનેટર છે એટલે કે એસી જનરેટર છે એ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જનરેટ કરે છે પણ એ ઓસિલેટર નથી. આટલું મિત્રો યાદ રાખજો, મગજની અંદર ગાંઠ બાંધી લેજો કે એ ઓસિલેટર નથી. Firstly, the alternator device mechanical rotating having Thirdly, the alternator cannot produce high frequency oscillation where
An oscillator can produce oscillation ranging from the few hertz to several megahertz. આપણે લોકો આગળ પણ ચર્ચા કરી હતી કે ભાઈ અલ્ટરનેટર છે એ એસી એનર્જી મિકેનિકલ એનર્જીનું એસી એનર્જી અને વાઇલ ઓસિલેટર છે એ ડીસીનું એસીમાં કન્વર્ટ કરે છે. ત્રીજી વાત કરું તમને. પહેલી વાત આપણે કરી કે ભાઈ એક મિકેનિકલ ડિવાઇસ છે અલ્ટરનેટર, અને ઓસિલેટર છે મિકેનિકલ મીન્સ કે એને કોઈ રોટેશનની જરૂર નથી, એ સીધી ફ્રીક્વન્સી ઉત્પન્ન કરીને આપણે દઈએ. સેકન્ડ વાત તમને કહું તો જે અલ્ટરનેટર છે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરે છે, જ્યારે ઓસિલેટર છે એ ડીસીનું એસીની અંદર કન્વર્ઝન કરે છે. વાત સમજાણી? ત્રીજી વાત કહું તો an alternator cannot produce high frequency oscillations, where a oscillator can produce oscillations ranging from the few hertz to several megahertz. મીન્સ કે જે અલ્ટરનેટર છે એની ફ્રીક્વન્સીની લિમિટ છે એના કરતાં વધારે ફ્રીક્વન્સી ઉત્પન્ન ન કરી શકે, જ્યારે ઓસિલેટર છે ને ઓસિલેટર એ અમુક હર્ટ્ઝ ફ્રીક્વન્સીથી માંડીને અમુક મેગાહર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી ઉત્પન્ન કરી શકે, એટલે એને ઓસિલેટર કહેવાય. સીધી ભાષામાં કહીએ તો સીધું અને સાદું છે એને પ્રવેદિત કરીને મીન્સ કે આંદોલન કરી વાની જે પ્રક્રિયા છે એને કહેવાય ઓસિલેશન્સ. તો આના ફાયદાઓ આપણે જોઈએ. ઓસિલેશન્સના ફાયદાઓ શું? મીન્સ કે આપણે એસી જનરેટર છે તો એની લિમિટેશન્સ આવી જાય, પણ ઓસિલેટર છે એના ફાયદાઓ જોઈએ. Although the oscillations can be produced the mechanical device, e.g. alternator, but electronic oscillator have following advantage. મીન્સ કે મિત્રો આપણે જે ચર્ચા કરીએ આગળ તે મુજબ આપણે લોકોને ખ્યાલ તો આવી જ ગયો આપણે કે ઓસિલેટર છે ઈ અને અલ્ટરનેટરની લિમિટેશન છે. ઓસિલેશન્સના ઘણા બધા ફાયદાઓ છે, આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરીએ. An oscillator is the non-rotating device. Continuously, this is little wear and tear and hence long life. મીન્સ કે ઓસિલેટર છે એ નોન રોટેટિંગ ડિવાઇસ છે અને સાઇઝમાં નાની અને ફેરવવામાં સહેલી છે, અને એની લાઈફ પણ ઘણી બધી છે. ડ્યુ ટુ ધ એબ્સન્સ ઓફ મૂવિંગ પાર્ટ્સ, ધ ઓપરેશન ઓફ ઓસિલેટર ઇઝ ક્વાઇટ સાયલન્સ. મીન્સ કે એમાં કોઈ પણ જાતનો રોટેટિંગ પાર્ટ્સ નથી, એટલે એ જે ઓસિલેટર છે એ સાયલેન્ટલી વર્ક કરે છે. ત્રીજું જોઈએ, an oscillator can produce waves from small એટલે કે 20 hertz to extremely high frequency more than 100 megahertz. ખૂબ જ વધારે ફ્રીક્વન્સી કહેવાય આ, એટલે કે 20 હર્ટ્ઝથી માંડીને 100 મેગાહર્ટ્ઝ કરતાં પણ વધારે ફ્રીક્વન્સી છે એ ઓસિલેટર જનરેટ કરીને આપે છે. તો ઘણા ફાયદા કહેવાય આ. ચોથો ફાયદો આપણે જોઈએ, ધ ફ્રીક્વન્સી ઓફ ઓસિલેટર કેન બી ઇઝીલી ચેન્જ વેન ડિઝાયર્ડ. ઓસિલેટરની ફ્રીક્વન્સી ચેન્જ કરવી ખૂબ જ સહેલી છે, કારણ કે એક નોબ આપ્યો હોય, નોબ ફેરવો એટલે ફ્રીક્વન્સી ચેન્જ થઈ જાય. જનરેટરમાં એ પોસિબલ નથી. ઇટ હેઝ ગુડ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. ફોર એક્ઝામ્પલ, ફ્રીક્વન્સી વન સેટ remain constant for a considerable period times. મીન્સ કે તમે એકવાર એની ફ્રીક્વન્સી ચેન્જ કરી દીધી અને સેટ કરી દીધી, પછી એ જ્યાં સુધી ચેન્જ ન કરો ને ત્યાં સુધી એની જાતે ફ્રીક્વન્સી ચેન્જ ન કરે, એટલે લોંગ ટાઈમ સુધી એને ફ્રીક્વન્સી તમને મળ્યા રાખે. ઇટ હેઝ વેરી હાઈ એફિશિયન્સી. આની એફિશિયન્સી પણ ખૂબ જ સારી એવી હોય છે. તો આ થયા એના એડવાન્ટેજ. શેના? તો કે સાઇનોસોઇડલ ઓસિલેટરના.
તમને પૂછી નાખે યુનિવર્સિટીની અંદર તો 4 માર્ક કે 3 માર્ક્સમાં આવા ફાયદાઓ પૂછાય કે ભાઈ સાઇનોસોઇડલ ઓસિલેટરના ફાયદાઓ જણાવો, તો આ લખવાના. ત્યાર પછીનું જે ક્વેશ્ચન છે, ટોપિક છે પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર ઓસિલેટર. મીન્સ કે આપણે આગળ ઘણા સમય પહેલાં એમ્પ્લીફાયર ભણી ગયા. તો એમ્પ્લીફાયરની અંદર સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર ભણ્યા, મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર ભણ્યા. તો એમને ફ્રીક્વન્સી પ્રોવાઈડ કરવા માટે ફીડબેક નેટવર્ક જેને આપણે આપવું પડે, મીન્સ કે ઓસિલેટિંગ ફ્રીક્વન્સી એને આપવી પડે. The transistor amplifier with proper positive feedback can act as a oscillator. It can generate oscillation without any external signal source. Figure 1 shows in transistor amplifier with positive feedback. આકૃતિની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સિગ્નલ ઇન છે અને આ ઓસિલેટિંગ ફ્રીક્વન્સી છે જેને પોઝિટિવ ફીડબેક આપે છે અને અહીં ફ્રીક્વન્સી આઉટપુટ છે, મીન્સ કે વોલ્ટેજ આઉટપુટ. આ થયું જે પોઝિટિવ ફીડબેક, એટલે કે આખું કોઈ પણ જાતની એક્સટર્નલ ફ્રીક્વન્સી આપ્યા વગર જ પોતાની રીતના વર્ક કર્યા રાખે. આવા જે ઓસિલેટર છે એને કહેવાય પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર, જે વર્ક એજ એ ઓસિલેટર. That is in phase with the original input signal. As you can see, the condition is met in the circuit shown in figure. ફિગરની અંદર આપણે જોયું કે કન્ડિશનને સતત ફોલો કરે. A phase shift of 180 is produced the amplifier and the further phase shift of 180 is introduced by feedback network. Means કે 180 છે એ કોણ પાડે છે? એમ્પ્લીફાયર. અને 180 છે એ કોણ જનરેટ કરે છે? તો કે ફીડબેક નેટવર્ક. અને ટોટલ 360નો આખો એક સાયકલ પૂરી થઈ ગઈ અને આપણું ફર્સ્ટ ક્લાસ oscillation ચાલે. Continuously the signal is shifted by 360 and to be input feedback voltage is. નીચેની પોઈન્ટ આપણે નોટ કરી લઈએ. We note that the circular figure shown in figure 1 is produce oscillations in the output. However, the circuit has an input signal. This is inconsistent with the definitions of oscillator. An oscillator is the circuit that produces oscillations without any external signal source in phase with the input signal. મીન્સ કે આપણે કોઈ પણ જાતના એક્સટર્નલ સોર્સ આપ્યા વગર જે વર્કિંગ કરાવી શકીએ છીએ ફીડબેક નેટવર્ક આપીને. મિત્રો યાદ રાખવાનું છે કે 180નો શિફ્ટિંગ તમારું એમ્પ્લીફાયર કરતું હોવું જોઈએ, 190 પોઝિટિવ ફીડબેક નેટવર્ક કરતું હોવું જોઈએ, તો જ તમને 360નો મળે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ, આકૃતિ 2 ની અંદર, when the open the switch as the figure 1 and get circuit shown in figure 2, this means the input signal Vin is removed. However, the Vf which is phased with the original signal is still applied to the input signal. મીન્સ કે મિત્રો પહેલી સર્કિટ અને બીજી સર્કિટની અંદર આપણે બે વસ્તુની કમ્પેરિઝન જોઈએ તો આ સ્વિચ ક્લોઝ હતી. હવે શું કરવાનું છે? સ્વિચ ઓપન કરી નાખી. અહીંયા જો તમને દેખાડું તો આ સ્વિચ ઓપન કરી નાખી. આ સ્વિચ ઓપન કરી નાખી એટલે ઇનપુટ સિગ્નલ જે આપણે દૂર કરી નાખ્યું, છતાં પણ એમ્પ્લીફાયર જે તમારું કન્ટિન્યુ વર્ક કર્યા રાખશે. બરાબર છે? The amplifier will respond to signal in same way that is did not to V in. Vf will be amplified and sent to output.
જે ફીડબેક ફ્રીક્વન્સી છે એ એમ્પ્લિફાઈડ થશે અને આઉટપુટની અંદર સેન્ડ કરશે. The feedback network spend a portion of the output back to the input. એટલે કે ફીડબેક નેટવર્ક છે એ સેન્ડ ધ પોર્શન ઓફ ધ આઉટપુટ બેક ટુ ઇનપુટ. ઇનપુટ જેવો જ આઉટપુટને જે આપવાનો છે એવો સિગ્નલ પાછો આપશે. Therefore, the amplifier receives another input cycle and another output cycle is produced. This process will continue so long as amplifier is tuned on. મીન્સ કે જેવો ઇનપુટ છે એવો જ આઉટપુટ આવશે અને એ ફીડબેકમાં જાય અને ફરી પાછો એને આપશે એટલે 360 ડિગ્રીની સાયકલ ચાલુ રહેશે. એટલે આપણો એમ્પ્લિફાયર છે એ સારી રીતના વર્ક કરશે. Therefore, the amplifier will produce sinusoidal output with no external signal source. મીન્સ કે કોઈ પણ જાતના એક્સટર્નલ સિગ્નલ સોર્સ આપ્યા વગર આપણું જે એમ્પ્લિફાયર છે એ સાઇનોસોડ્યુલ વેવ્સ છે એ સતત જનરેટ કર્યા રાખશે અને એમ્પ્લિફાય કરશે. ધ ફોલોઈંગ પોઈન્ટ મે બી નોટ કેરફુલી. નીચેના મુદ્દાઓ આપણે ધ્યાનથી લખી રાખવાના છે. લખી રાખવાના મીન્સ કે યાદ રાખવાના છે. A resistor amplifier with proper positive feedback will work as an oscillator. મીન્સ કે આપણે લોકોએ પ્રકાર જોયો હતો એમાંનું જે રજિસ્ટર ફીડબેક એમ્પ્લિફાયર આપણું હતું એમાં જો પોઝિટિવ ફીડબેક જોડવામાં આવે તો એ ઓસિલેટર તરીકે કાર્ય કરે. ધ સર્કિટ નીડ ઓનલી ધ ક્વિક ટ્રિગર સિગ્નલ ટુ સ્ટાર્ટ ધ ઓસિલેશન્સ. Once the oscillations have started, no external signal source is needed. મીન્સ કે એકવાર જો તમે એને આપણે ટૂંકમાં કહીએ તો મને મુદ્દો યાદ આવી ગયો. બે મિત્રો વ્યવસ્થિત હોય પણ એને કોઈક છેડા દઈ દે પછી એ જે સ્ટાર્ટ થઈ જાય એના જેવું છે ઓસિલેશન્સનું. કે એકવાર તમારે એને છેડા આપી દેવાના મીન્સ કે ઇનપુટ આપી દેવાનું પછી એ સતત એમાં ફેર્યા રાખશે. આવું જે છે એ ઓસિલેશન્સ પછી એની ફ્રીક્વન્સી ચાલુ રાખ્યા રાખશે. તમે જોયું હશે આવું. તમે ક્યાં જોયું હશે? મંદિરની અંદર જોયું હશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ ગણપતિ નમઃ. આવા ઘણા બધા સ્લોગન વાળું છે. જોયું ને તમે? આવા બધા સાંભળ્યું હશે. તો આ ફ્રીક્વન્સી ઓસિલેટ કરે. એકવાર ફ્રીક્વન્સી એમાં ફિટ કરી દીધી ને પછી ફેર્યા રાખે લૂપમાં. તો આવા જે પ્રકારના ઓસિલેટર છે ને પોઝિટિવ ફીડબેક એમ્પ્લિફાયર ઓસિલેટર કહેવાય. In order to get continuous undampened output from the circuit, the following conditions must be met. MV/AV is equal to 1, where AV is voltage gain of amplifier without feedback and MV is feedback fraction. This relation is called the Barkha-Hussain Criterion. Barkha-Hussain Criterion. જોઈએ કેવી રીતના કામ કરે. મીન્સ કે એક્સપ્લેનેશન ઓફ Barkha-Hussain Criterion. Barkha-Hussain Criterion. Barkha-Hussain Criterion is the order to produce continuous undamped oscillations at the output of amplifier. The positive feedback should be such as MV/AV is equal to 1. Once the condition is satisfied, the positive feedback amplifier continuous undamped oscillation can be obtained at the output immediately after connecting the necessary power supply. મીન્સ કે એકવાર આ પ્રકારનું સિગ્નલ આપી દીધા પછી ગમે ત્યારે સ્વિચ ચાલુ કરો એ મંત્ર ચાલુ થઈ જાય.
આપણે લોકોને ખ્યાલ છે. તો આવા જે પોઝિટિવ જે છે ફીડબેક, આવી કન્ડિશન છે એને કહેવાય બાર્કહાઉસેન ક્રાઇટેશન. એનું મેથેમેટિકલ એક્સપ્રેશન આ રીતના આપી શકાય કે AB ઇઝ ઇક્વલ ટુ AV માઇનસ ઇઝ ઇક્વલ ટુ AV ડિવાઇડેડ બાય 1 માઇનસ MB AV. ઇફ MA ઇઝ ઇક્વલ ટુ 1, MB AV ઇઝ ઇક્વલ ટુ 1, તો એ છે એવી છે એ કેવો થઈ જશે? ઇન્ફાઇનાઇટ હાઈલા જ રાખશે, કોઈ જાતનું ટેન્શન નહીં એમ. We know that cannot achieve infinite gain in an amplifier. પણ આપણે લોકો જાણીએ છીએ કે એમ્પ્લીફાયરનું જે ગેઇન છે એ ઇન્ફાઇનાઇટ ન હોય. So what does this result infer in physical terms? It means that a vanishing small input voltage would gives the rise to infinite and output voltage even when the input signal is 0. Thus, once that circuit receives the input trigger, it would become an oscillator generating oscillations with no external signal source. મીન્સ કે આ સર્કિટની અંદર આપણે જોઈ લઈએ છીએ કે એકવાર માની લો એક્ઝામ્પલ આપ્યું કે AV ઇઝ 100 અને એનો ફેક્ટર છે નેટવર્ક MB ઇઝ 0.01, તો એ કન્ટિન્યુ એક સરખા સિગ્નલને શું કરશે? એમ્પ્લીફાય કર્યા રાખશે. અનડેમ્પેડ ઓસિલેશન MB AV ઇઝ ઇક્વલ ટુ 1 or MB ઇઝ ઇક્વલ ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 1, તો MB થશે 0.01. This is illustrated in figure 3. Since the condition MB AV is equal to 1 is met in the circuit shown in figure 3, it will produce sustained oscillation. Suppose the initial trigger voltage 0.1 peak. Starting with this value, circuit AV is 100, MB is 0.01 will progress as follow. मीन्स કે અહીં જોયું સાયકલ V in V out VF, ફરી પાછી એ સાયકલ રિવર્સ થશે. પીક ઇન થશે, આઉટ થશે, ઇન થશે. આવી કન્ટિન્યુઅસ સાયકલ છે એ ચાલુ રહેશે. અહીં એરો દ્વારા તમને જણાવ્યું છે પણ પ્રેઝન્ટેશનની અંદર થોડું પ્રોબ્લેમ થાય છે. The same thing repeated in third, fourth, fifth, 7, 8, 9 continuous cycle. Clearly the oscillator is produced continuous undamped oscillations. मीन्स કે સતત એ ઓસિલેશન્સ આપ્યા રાખશે, એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી આપણે આપ્યા રાખશે. ક્યુ? તો કે પોઝિટિવ ફીડબેક ઓસિલેટર. The relation MB/AV is equal to 1 holds good for true ideal circuit. However, the practical circuit need to MB/AV produced at the slightly greater than 1. मीन्स કે આઈડિયલ રીતના 1 બરોબર છે પણ પ્રેક્ટિકલી આ જે વસ્તુ છે 1 પોસિબલ નથી, ગ્રેટર ધેન 1 હોવો જોઈએ. આટલું યાદ રાખજો. This is composite for power losses in the circuit. પાવર લોસ થાય છે. ડિફરન્ટ ટાઈપના ઓસિલેટર છે આ ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરીએ. The transistor can work as a oscillator to produce continuous undamped oscillations of any desired frequency if tank and feedback circuit are properly connected to it. Means કે transistor can work as a oscillator to produce continuous undamped oscillations any desired frequency, કોઈ પણ ફ્રીક્વન્સી વપરાય. ટેન્ક સર્કિટ અને ફીડબેક સર્કિટ છે એ પ્રોપરલી જોઈન કરેલી હોવી જોઈએ. ઓલ ઓસિલેટર અંડર ડિફરન્ટ નેમ હેવ સિમિલર ફંક્શન. મીન્સ કે અલગ અલગ જાતના વૈજ્ઞાનિકોએ બનાવ્યા હોય એટલે પોતાના નામથી ઓસિલેશન બનાવ્યો હોય પણ આ બધાનું વર્ક ફંક્શન છે એક જ છે. શું છે? ફ્રીક્વન્સી ઓસિલેટ કરવાનું.
They produce undamped continuous oscillations. However, the major difference between this oscillator lies in the method by which energy is supplied to the tank circuit to meet the losses. The following are the transistor oscillator commonly used at various places in the electronic circuit. ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર નીચેના અલગ અલગ પ્રકારના જે ઓસિલેટર આપેલા છે આ ઓસિલેટરનો યુઝ આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવવા માટે કરીએ છીએ. પહેલું છે ટ્યુન કંટ્રોલ ઓસિલેટર, જે આપણા સિલેબસની અંદર નથી. બીજો છે હાર્ટ્રી ઓસિલેટર, મોસ્ટ આઈએમપી છે યુનિવર્સિટીમાં. વેન બ્રિજ ઓસિલેટર, આ પણ વાલા ઘડીએ પૂછાય છે. કોલપિટ ઓસિલેટર, આ પણ પૂછાય છે. ફેઝ શિફ્ટ ઓસિલેટર એન્ડ લાસ્ટ ઇઝ ક્રિસ્ટલ ઓસિલેટર. આટલા ઓસિલેટર છે, એમાં પહેલાંને બાદ કરતાં બાકીના બધા આપણા સિલેબસની અંદર છે અને આપણે 1 by 1 ડિટેલની અંદર આપણે લેક્ચરની અંદર એ જોશું. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ video.